તો આ તરફ રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને મનપા તૈયાર છે। રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપિડ ટેસ્ટ શરૂ કરાયા છે। આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા માટે પણ સલાહ આપી છે। મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે। જો કે રાજકોટમાં હજુ સુધી કોરોનાનો કેસ નોંધાયો નથી, પરંતુ મનપાનો આરોગ્ય વિભાગ કોઈ બેદરકારી રાખવા માંગતું નથી અને મનપાના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો દેખાય તો રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે અને જરૂર જણાય તેવા દર્દીઓના RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે। સાથે જ આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા માટે પણ સલાહ આપી છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ પ્રકારના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં હાલ જે છે રેપિડ ટેસ્ટની સુવિધા છે ઉપલબ્ધ છે। ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને કોવિડ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને પોતાનો રેપિડ ટેસ્ટ છે એ કરાવી શકે છે। આ ઉપરાંત 4 થી 5 દિવસ પહેલા રાજ્ય સરકારની સૂચના મુજબ છે આપણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બાબતે આપણે જે દવાની ઉપલબ્ધતા, ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપરાંત રેપિડ ટેસ્ટ અને RT-PCR ની જે કીટ છે એની અવેલેબિલિટી ઉપરાંત તમામ સ્ટાફની છે એ ચકાસણી કરીને લોકોની કોમ્પિટન્સી એટલે કે લોકોની કેપેસિટી મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે વગેરે બાબતે છે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું।